સોનેતથી ખેડૂત અગ્રણી રણજીતસિંહ જાડેજા આજે અમે તમામ સોયગમ તાલુકાના ખેડૂતો ભેગા મળી હજારોની સંખ્યામાં આવી અને જે ફોર્મ આપ્યા હતા એનું સબમિટ કરાવવા આવ્યા છીએ. અગાઉ પણ એકવાર આવેદનપત્ર આપીને આ રીતની રજૂઆત પણ મોદી સરકારે કોઈ પગલાં લીધા નથી અને ખરેખર ખેડૂતની સ્થિતિ દયનીય છે. માટે તાત્કાલિક ધોરણે આનો નિકાલ કરવામાં આવે. ખેડૂતો તમારી પાસે ભીખ નથી માગતા પણ એનો હક માગે છે, કાયદેસર એનો હક છે. તમે દારેદાર ચૂંટણીઓ આવે તો સંવેદનશીલ સરકાર, ખેડૂતની સરકાર, ગરીબોની સરકાર, પશુપાલકોની સરકાર, માલધારીની સરકાર હોય, ખરેખર તમારામાં આના પર તો થોડી સંવેદના હોય તો તમે હજારો કરોડ રૂપિયા કંપનીઓ પાછળ ફંડ વાપરો છો, 1 રૂપિયાના ટોકન ભાવે તમે જમીનો આપી દો છો. એના કરતાં ખેડૂતને ખરેખર આતર સહાયની જરૂર છે અને સહાય એટલે એ એના ટેક્સ પે કરે છે. એ આ ઉત્પાદન ઉગવી અને તમને મોકલી માર્કેટમાં તમે સહકારી માળખામાં બેસીને તમે એનો ડબલ ભાવ કરીને બહાર વેચો છો ને એનો આ પકવનારો અંદાજા હાર્યો છે. ખરેખર તે મથે તેને મળતું નથી અને વેપારી વચ્ચે 50%નું આગળ તમે માર સેલિંગ કરીને કમાવો છો. આ એનો પાયો છે. આ પાયાને તમારે ખરેખર આજે સપોર્ટની જરૂર છે. સરકાર આને ધ્યાનમાં આપી અને જે એનાથી જે કાયદાની પ્રમાણે થતું હતું સહાય આપે અને સહાય આપવાને એનો જોગવાઈ કેવું કંઈ ના હોય તો એક સ્ટાન્ડર્ડ પોલિસી તૈયાર કરે કે આવનારી સમયમાં ખેડૂત ડાયરેક્ટ પોતાની જેમ લાઈફ ઇન્સ્યોરન્સ, ટર્મ ઇન્સ્યોરન્સ, મેડિકલ ક્લેમ છે એવી ખેડૂત પોતાનો ખેતીની પોલિસી ડાયરેક્ટ કંપની કાને એને માગી શકે. ધન્યવાદ, આભાર.